શહેરોમાં વરસાદ પડે, આકાશમાંથી સોનું વરસે, પણ એ સોનું નીચે આવતાની સાથે જ શહેરીજનોનું જીવન શું કામ કાટ જેવું બનાવતું જાય? શું કામ એમની સ્થિતિ દયનીય થતી જાય? શરૂઆતમાં કરીશું દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિત ગુજરાતમાં આવી રહેલા રેડ એલર્ટની અનરાધાર વરસાદની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દક્ષિણ ગુજરાતમાં અતિશય વરસાદ પડ્યો છે. વલસાડમાં પૂર આવે સ્થિતિ સમજાય, કેમ કે ત્યાં કુદરતનો કોપ છે. જ્યારે શરૂઆતમાં થોડો વરસાદ વરસે ત્યારે આપણને સોનું લાગે, પણ એના પછી એક સાથે બહુ જ બધો થોડા જ કલાકોમાં વરસી જાય ત્યારે પૂર લઈને આવે. 100 વર્ષની તૈયારી સાથે જે નેશનલ હાઈવે બનાવ્યો હતો ને હમણાં જ જેની શરૂઆત કરી હતી એને બંધ કરી દેવો પડ્યો. મુંબઈને જોડતો રસ્તો બંધ થયો. સુરતથી વલસાડ ન જઈ શકાય એવી સ્થિતિ થઈ. નેશનલ હાઈવેઝ બંધ છે, યાતાયાત ઠપ પડ્યું છે. વલસાડ, બારડોલી, નવસારી સહિતના મોટા ભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારો ફરી એકવાર કુદરતના કોપના કારણે પીડાઈ રહ્યા છે. અનેક વિસ્તારો એવા છે, ઘર એવા છે કે જે પૂરના પાણીથી ડૂબી ગયા છે. માણસ બહુ જ સપના લઈને આખી જિંદગીની મહેનત એક જગ્યાએ રોકીને એક ઘર બનાવે, અને એક વરસાદનું આવેલું પૂર એ બધું જ બરબાદ કરીને જાય. પણ જ્યારે તમે 24 કલાકમાં 42 ઇંચ જેટલો વરસાદનો આંકડો સાંભળો, વલસાડના કપરાડામાં હાઈએસ્ટ વરસાદ પડ્યો છે. કપરાડા એમ પણ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય કે બહુ વરસાદ પડે ત્યાં. પણ આ વખતે જે પડ્યો એ કોઈને અપેક્ષિત નહોતો. હવે માણસે બધું એ જ કર્યું જેની કુદરતને અપેક્ષા નહોતી, તો કુદરત પણ એ જ આપી રહી છે જેની માણસને અપેક્ષા નથી. પણ દક્ષિણ ગુજરાતમાંથી આવેલા તારાજીના દ્રશ્યો એ ચિંતાજનક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરત જ એક્ટિવ દેખાયા. મુખ્ય સચિવ M.K. દાસ પણ એમની સાથે જોડાયા. સતત મોનિટરિંગ રાખવામાં આવ્યું. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચી ગયા. નવસારીમાં એમણે અધિકારીઓની સાથે મુલાકાત કરી, અને પછી હવે પૂરની સ્થિતિમાંથી લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરવા, એ નિયંત્રણ રાખવું, એ બધા પર વાત થઈ રહી છે. પણ એના પછી વરસાદ શરૂ થયો અમદાવાદમાં. અમદાવાદમાં એટલો વરસાદ નથી પડ્યો કે જેના કારણે અમદાવાદ ડૂબી જાય કે કલાકો સુધી માણસો પાણીમાં ફસાઈ જાય. અમદાવાદ આજે ઠપ રહ્યું છે, બંધ પડ્યું છે. ઓફિસ જવા નીકળેલા માણસો 3-4 કલાકે પહોંચી રહ્યા છે. અમદાવાદના SG હાઈવે પર, કે જે મુખ્ય રસ્તો કહેવાય અમદાવાદનો હૃદય સમાન રસ્તો, એ અમદાવાદનો SG હાઈવે કે જે સતત ધબકતો રહેતો હોય છે, એ હાઈવે ઠપ પડ્યો. તમે વાહનોની લાઈન જુઓ તો કલ્પના ન થાય. 1 કિલોમીટર કાપતા 45 મિનિટ થાય. માણસો ઓફિસ ન પહોંચી શક્યા. સવારના ટાઈમમાં એટલી અવ્યવસ્થા, ચારે બાજુ પાણી ભરાયેલા. 5 થી 15 કરોડના બંગલો છે. 15 કરોડના ત્યાં સ્કાય સિટી શેલા પાસે બંગલો છે. એ 15 કરોડના બંગલોમાં ઘરમાં પાણી ભરાયેલા હતા. જે લોકોના ઘરમાં પાણી નહોતા ભરાયા, એ સોસાયટીની બહાર નહોતા નીકળી શકતા. અને એટલે જ તમારા ગમે તેટલા કરોડોના કામ હોય, પણ જ્યારે વ્યવસ્થા તમારા કામ ન લાગે ત્યારે બધું ઠપ પડી જતું હોય છે. અમદાવાદમાં એ થયું. પણ હવે આ વિષયને આખો ટેકનિકલી સમજીએ. અમદાવાદ ડૂબાડ્યું કોણે? જવાબ તો બહુ સ્પષ્ટ છે, છતાં એને એકદમ ડિટેલમાં સમજીએ. પહેલાં તો હોર્ડિંગોથી ભરેલા આ નગરના સત્તાધીશો, તમે સમજો કે તમે એક બોર્ડ લગાવી દેશો, હોર્ડિંગ લગાવી દેશો કે સ્માર્ટ સિટી અમદાવાદમાં તમારું સ્વાગત છે, તો એનાથી અમદાવાદ સ્માર્ટ નથી થઈ જવાનું. જેના મેયર જે તે સમયે સરદાર પટેલ હતા ને જેમણે કોટ વિસ્તારની અંદર કરેલી આખી જે ડ્રેનેજની વ્યવસ્થા છે, વરસાદી પાણીનો નિકાલ ને ગટર વ્યવસ્થા, એનું ઉદાહરણ આજે પણ અપાય છે. દરેક શાસનકાળમાં જેની બુલંદી ટોચ પર હતી, આજે પણ જેની બુલંદી ટોચ પર છે, એ શહેરના નાગરિકોને રંજાડવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમને કોણે અધિકાર આપ્યો? જે શહેરના નાગરિકોને આપેલો ટેક્સનો આધાર, અને એના આધાર પર તમે 1851 કરોડનું બજેટ બહાર પાડ્યું હતું. 1800 કરોડનું જે શહેરનું બજેટ હોય, એ શહેર કેટલી બુલંદી પર હોવું જોઈએ? ત્યાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા આવી કંગાળ હોય? 1 ઇંચ વરસાદ પડે એટલે અમદાવાદ પર આશરે 2600 કરોડ લીટર જેટલું પાણી વરસે. પણ કોન્ક્રીટનું જંગલ છે, જમીનમાં પાણી ઉતરતું જ નથી. શહેરોની સૌથી મોટી સમસ્યા એ છે કે આકાશમાંથી જે સોનું વરસે છે એને આપણે ઝીલી જ નથી શકતા. એ પાણી જાય ક્યાં? વરસાદી પાણીથી જળ સંચય અને વોટર રિચાર્જ થવાની જગ્યા જ નથી. એટલે જેવું પાણી આવે, રસ્તા પર પાણી આમ વહેતું દેખાય ને પછી એ છેલ્લે ગટરમાં જાય, ડ્રેનેજમાં જાય. એ ડ્રેનેજમાંથી જાય છેલ્લે ગટરમાં છે. એટલે ગટર અલગ છે અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ બે અલગ છે. આપણે જ્યારે ડ્રેનેજ કહીએ ત્યારે મોટા ભાગના લોકો એવું સમજે કે ગટર, બે અલગ વિષય છે. પણ છતાંય પાણી જ્યારે વરસે છે ત્યારે ત્યાં જાય છે. દર વર્ષે આપણે ત્યાં નવા રસ્તાની ઇમારતો બને છે, પણ એની સામે ડ્રેનેજ સિસ્ટમ, સ્ટોર્મ વોટર ડ્રેનેજની ક્ષમતા આજે પણ અનેક વિસ્તારોમાં જેટલી જરૂરિયાત છે એની સામે ખૂબ ઓછી છે. જ્યાં કુદરતી પાણીના માર્ગો સંકોચાય અને અવરોધાય ત્યાં પાણી ભરાવાનું જોખમ વધી જાય છે. તળાવ, વેટલેન્ડ અને ખુલ્લી જમીન એ શહેરના કુદરતી સ્પોન્જ છે. પાણી એમાં ચૂસાઈ જવું જોઈએ, શોષાઈ જવું જોઈએ, એવું થતું નથી. શહેરનું આયોજન, ડ્રેનેજ, જાળવણી અને વરસાદ,
આ ચારેય કામ સાથે થાય ત્યારે જ એનો ઉકેલ આવતો હોય છે. પાણી વરસાદથી આવે છે, પણ પૂર એ માત્ર ને માત્ર અણઘડ આયોજન અને વ્યવસ્થાના અભાવના કારણે આવે છે. અમદાવાદમાં ડ્રેનેજનું નેટવર્ક લગભગ 3000 કિલોમીટરથી વધારેનું છે. દર વર્ષે આશરે 800થી 1000 કિલોમીટર રસ્તાઓ એવા છે કે જેની નીચે વિવિધ યુટિલિટીના કામો થાય છે. એના વિશે પણ આપણે ડિટેલમાં સમજીશું. એ વાત 100% સાચી કે વરસાદ કુદરતી છે, પણ શહેર ડૂબશે કે નહીં ડૂબે એ વરસાદના કારણે એ શહેરનું આયોજન, ડ્રેનેજ, જાળવણી અને એનું અમલવારી એના પર નિર્ભર છે. 850 કરોડનું બજેટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 1 વર્ષનું પાણી નિકાલની વ્યવસ્થા માટેનું. જો એ યોગ્ય રીતે વપરાયા પછી એની જાળવણી થઈ હોત, વરસાદ આવતા પહેલાં એ લાઈનો પ્રોપર સાફ થઈ હોત, જ્યાં બદલવાની જરૂર છે લાઈનો ત્યાં બદલાઈ હોત, જ્યાં પ્રોપર યોગ્ય સાફ, કેમ કે ગટરના પાણીમાંથી તમે બધું જો ગટરમાં ઉમેરાશે અને ત્યાંથી પાણી જવાનો પ્રયત્ન કરશે તો ચોક થઈ જશે. તો ગટરો તો ચોકઅપ થાય જ છે વરસાદમાં. પાણી બેક મારે છે, જઈ નથી શકતું. જેટલી સ્પીડથી વરસાદને પાણી આવી રહ્યું છે એટલી સ્પીડથી એનો નિકાલ પણ થવો જોઈએ આગળ. એ ન થાય ત્યારે આ જ થાય. આ બહુ જ સરળ છે કે પાણી આવ્યું ને ગયું, એની વચ્ચે જ્યારે એની સ્પીડનું સંતુલન ન હોય, એટલે જેટલી સ્પીડ અને તીવ્રતાથી અને જેટલી માત્રામાં પાણી આવી રહ્યું છે એટલી માત્રામાં એ પાણી જ્યારે જતું નથી બહાર, ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. હવે અમદાવાદમાં ભૂવા પડવાના છે, એ પણ બધાને ખબર છે. એ કેમ પડશે એ પણ સમજો. ભૂગર્ભમાં એટલે નીચે જમીનમાં એની પાણીની લાઈન હોય એ લીક થાય. એ લીક થાય, ગટરની જૂની પાઇપ હોય તૂટી જાય, લીકેજની નીચેથી એની રેતી ધોવાઈ જાય અને એટલે જ જમીનની નીચે ખાલી જગ્યા પડે. આપણે ઉપરથી જોઈએ તો આપણને રસ્તો દેખાતો હોય, આપણને ખબર ન હોય, ઉપર રોડ મજબૂત દેખાય, અંદર પોલાણ બની ગયું હોય. જેવું વરસાદ પછી જમીનનું વજન એમ પણ વરસાદ પછી વધે અને પછી ભારે વાહન પસાર થાય ત્યારે રોડ અચાનક જ ધસી પડે, અંદર જતો રહે ને તૂટી જાય. અમદાવાદની જમીનમાં એમ પણ રેતીનું પ્રમાણ વધારે છે. રેતી પાણીની સાથે ખૂબ સરળતાથી ધોવાઈ જાય છે. ઘણી બધી ગટર લાઈન 30-40 વર્ષથી વધારે જૂની છે. કેટલીક લાઈન તો બ્રિટિશર્સના સમયની છે એવું પણ અધિકારીઓ કહી ચૂક્યા છે. જર્જરિત પાઇપમાં કાટ પણ લાગે છે. વરસાદ પછી સ્વાભાવિક રીતે આવી પાઇપો તૂટે છે. બીજું, રોડ નીચે સતત ખોદકામ થાય છે. આપણે જે યુટિલિટીના કામ વિશે આગળ વાત કરી, પાણી, ગટર, ગેસ, ફાઇબર ને કેબલ, તમારે ત્યાં ગમે તેવો રસ્તો બન્યો હોય, સિંક્રનાઇઝેશન છે જ નહીં વ્યવસ્થાનું. પ્રધાનમંત્રી બહુ જ બધી વાર ગતિશક્તિ યોજના અને બહુ બધું કહીને થાક્યા, પણ સિંક્રનાઇઝેશનથી કામ થતું એવું થતું જ નથી. રસ્તો બને પછી યાદ આવે ગટર બાકી છે, એ નખાઈ જાય, રસ્તો ખોદાય, ફરીથી બને, યાદ આવે કે અચ્છા આમાં તો ગેસની લાઈન બાકી રહી ગઈ. પછી બીજી કંપનીવાળા આવે કે વીજળીના કેબલ બાકી રહી ગયા, ત્રીજી કંપનીવાળા આવે, ઇન્ટરનેટના કેબલ બાકી રહી ગયા અને ખોદાતા જ જાય રસ્તાઓ. ગમે તેટલા કરોડો રૂપિયા ખર્ચ્યા પછી તમે રસ્તા બનાવ્યા હોય, એની ગુણવત્તા નથી જળવાતી. એ વખતે જ્યારે બેકફિલિંગ પણ યોગ્ય રીતે ન થયું હોય, કેમ કે ખોદ્યા પછી ભરવાના હોય, એ ફિલિંગ યોગ્ય ન થાય ત્યારે રસ્તા બેસી જાય છે, જમીન બેસી જાય છે. વરસાદ પછી આ માટી વધારે બેસી જાય છે. આખી દુનિયા શું કરી રહી છે? દુનિયામાં પણ બધે સરસ નથી. આપણે એના ઉદાહરણ સમજીએ. સિંગાપુરમાં ખૂબ વરસાદ પડે છે, પણ દેશ નાનો છે, નદીઓ અને મોટા ડેમ એમની સરખામણીએ ઓછા છે. તો એમણે વરસાદી પાણી સંગ્રહવાની શરૂઆત કરી. વરસાદનું પાણી નાળાઓ છે અને એનાથી એક મોટા રિઝર્વિયરમાં પહોંચાડે છે. એટલે પાણી આવે છે, રસ્તા પર પડે છે, પણ એ ડ્રેનેજ વોટરની સિસ્ટમથી એક મોટા રિઝર્વિયરમાં એ જ વરસાદી પાણી ભરાય છે જે કુદરત ઉપરથી આપે છે. શહેરના લગભગ 2/3 વિસ્તારનું વરસાદી પાણી ભેગું કરે છે. મરીના બેરેજ જેવી રચનાઓ સમુદ્રનું પાણી રોકે છે અને વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. આ પાણી શુદ્ધ કરીને પીવા અને અન્ય ઉપયોગમાં લેવાય છે. ટોક્યો શહેરની નીચે વિશાળ એક ફ્લડ ટનલ બનાવવામાં આવી છે. ટોક્યોમાં ટાઇફૂન અને ભારે વરસાદથી પૂર વારંવાર આવતું હતું. એમણે શહેરની નીચે એક વિશાળ ભૂગર્ભ ફ્લડ ડાયવર્ઝન સિસ્ટમ બનાવી છે. આશરે 6.5 કિલોમીટર લાંબી ટનલ, લગભગ 50 મીટર ઊંડે, મોટા ઊભા શાફ્ટ અને વિશાળ ભૂગર્ભની ચેમ્બર. ભારે વરસાદ વખતે પાણી અહીંયા વાળી દેવામાં આવે અને પછી નિયંત્રિત રીતે નદીઓમાં છોડવામાં આવે. નેધરલેન્ડ્સનો રોટરડેમ હોય કે પછી ચાઇનામાં સ્પોન્જ સિટી બનાવવાની વાત, જેવી સમસ્યા એ પ્રકારના સમાધાન દુનિયાએ શોધ્યા છે. આપણે વડોદરામાં વિશ્વામિત્રી હોય, સુરતમાં તાપી હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય, વર્ષોથી વિકાસ કાગળ પર થતો જાય છે. શહેરના સત્તાધીશોએ મુખ્ય વાત એ પણ સમજવી પડશે કે માત્ર ગગનચુંબી ઇમારતો બનાવીએ છીએ એનાથી શહેરો આધુનિક નથી થઈ જતા. આધુનિક વ્યવસ્થાઓ સમસ્યાનું ઉકેલ આવે એનાથી શહેર આધુનિક થાય છે. અસામાન્ય સ્થિતિમાં પણ જે સંતુલન રાખી શકે એને વિકાસ કહેવાય. કુદરત કોપે નહીં ને બધું જ સરસ થતું હોય ત્યારે તો ક્યાં જરૂર છે? બહુ જ તમે અમદાવાદમાં એસજી હાઈવે પર જાઓ ને સરસ મજાની સ્કાયલાઇન દેખાય તો એનાથી એ શહેરનો વિકાસ થયો નથી. ઇમારતો તો કોઈ પણ બાંધી શકે છે, પણ પછી વરસાદ આવે ત્યારે એ બધું પાણી છે એ ક્યાં જશે એનો જવાબ આપણી પાસે હોવો જોઈએ.
અમદાવાદની તરસ કોણ छिપાવે છે આપણને? આજે આપણે કેમ હજી નર્મદાના પાણી પર જ નિર્ભર છીએ? અમદાવાદનું ગ્રાઉન્ડ વોટરનું લેવલ અતિશય ખરાબ છે, ક્ષારવાળું પાણી આવે છે. જ્યાં નર્મદાનું પાણી નથી આવતું એ વિસ્તારના લોકોને જઈને પૂછો, જે લોકો એ વરસાદના પાણીથી નાહી છે, એ ભૂગર્ભ જળમાંથી આવેલા બોરના પાણીથી નાહી છે, સ્કિનના ડિસીઝ થાય છે, અનેક રોગ થાય છે, વાળ ખરી જાય છે ને એ સિવાયની ગંભીર બીમારીઓ થાય છે. પાણી તો એ પી નથી શકાતું. આરો લગાવો છો તો દર વર્ષે બગડી જાય છે. ફિલ્ટર બદલવા પડે એવું નહીં, કામ જ નથી કરતા આરો. એટલું ખરાબ પાણી આવે છે ભૂગર્ભમાંથી. દરેક જગ્યાએ એક નર્મદા કેટલાને જીવાડશે અને એક નર્મદા ક્યાં સુધી કેટલાને જીવાડશે? દરેક વખતે કશું તો નર્મદાનું પાણી આપો, નર્મદાનું પાણી આપો. ઉપરથી જે પાણી પડે છે એનું શું? એને બચાવવા માટેની કોઈ વ્યવસ્થાઓ કરવામાં નથી આવી. અને એટલે જ જળ સંચય હોય કે પછી ભૂગર્ભ જળના રિચાર્જની વાત, આ વાતોને જો ગંભીરતાથી નહીં લેવામાં આવે ને એમાંય આટલા મોટા શહેરોમાં એને નહીં લેવામાં આવે તો આ ચિંતાનો વિષય છે. હા, તળાવો બની રહ્યા છે નવા, પણ એ તળાવોનું મેનેજમેન્ટ, એ બનાવવા પાછળનું જે ઉદ્દેશ્ય છે એ જળવાવું જોઈએ. કાગળ પર આપણે જ્યારે એવું કહીએ છીએ ને કે એક દિવસમાં આટલા કલાકમાં આટલા કરોડ ટ્રી આપણે વાવ્યા, વૃક્ષો આપણે વાવ્યા, પણ આપણે ગ્રાઉન્ડ પર જઈને જ્યાં સુધી એનું વ્યવસ્થાપન નહીં જોઈએ. કાગળ પર માત્ર સિદ્ધિઓ બનાવવા માટેના વિકાસના કામો નહીં, એવા કામો કે જે ખરેખર આવનારી પેઢીને સુરક્ષિત કરવાના છે. આજના જ દિવસે અમદાવાદમાં પણ વરસાદ પડ્યો, એટલો જ વરસાદ ગાંધીનગરમાં પણ પડ્યો. પણ ગાંધીનગરમાં તમને ખરાબ સ્થિતિ ન દેખાઈ. ગાંધીનગર પ્લાન્ડ સિટી છે. ગાંધીનગર અને ચંદીગઢ એક જ આર્કિટેક્ટે બનાવેલા સિટી છે, ડિઝાઇન કરેલા શહેર છે, સેક્ટર પ્રમાણેની વ્યવસ્થા છે. દરેક સેક્ટરની પાસે પોતાનો બગીચો હોવો જોઈએ, બાકીની વ્યવસ્થાઓ હોવી જોઈએ. ચાલીને જઈ શકો, એક સેક્ટરમાં રહેલું માણસ આખા સેક્ટરમાં ફરી શકે ને એને બધી સુવિધાઓ મળી શકે, એક્સેસિબલ ફોર ઓલ. અને છતાંય વ્યવસ્થિત રીતે બનેલું એ ગાંધીનગરની ઓળખ છે. ગાંધીનગરની બહાર જે વિકાસ થયો એ અણઘડ વિકાસ થઈ રહ્યો છે. તમે બહારનો વિકાસ ઉપરથી નકશામાંથી સેટેલાઇટ ઇમેજથી જોવાનો પ્રયત્ન કરશો તો એ તમને સમજાશે કે ગાંધીનગર કે ચંદીગઢ જે રીતે બન્યા, જે તે સમયે એટલા વર્ષો પહેલાં આટલી અત્યાધુનિક ટેકનોલોજી નહોતી ને તોય એ શહેરો આટલા સરસ બન્યા. તો એના પછી આટલો વિકાસ થયા પછી ને ટેકનોલોજીના આટલા વિકાસ પછી આપણે આવી દયનીય અને લાચાર સ્થિતિમાં કેમ આવી જઈએ છીએ? અને જે લોકોને એવું લાગતું હોય ને કે વરસાદ પડ્યો ને પૂર આવ્યું ને પાણી ભરાયા તો બધું કુદરતી છે, આમાં સરકારને શું કહેવાનું? તો બરાબર છે, તમે સરકારને એમે કશું નથી કહેતા. ચૂંટણીમાં વોટ તમે આ મુદ્દાઓ પર આપતા નથી. કોર્પોરેશનની ચૂંટણીમાં હિન્દુ મુસલમાનના નામ પર વોટ આપવાવાળી પ્રજાએ એમ પણ પૂર પર સવાલ કરવો ન જોઈએ. એટલે આ ખાલી ટેકનિકલ માહિતી છે જાણકારી માટે કે અમદાવાદમાં આ સમસ્યા છે. અમદાવાદીઓને આ વિષય પર બહુ વિશેષ ચિંતા નથી, ના સુરતીઓને છે, ના વડોદરાવાળાને છે, ને રાજકોટવાળાને છે. એ ચૂંટણીઓમાં આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ. પ્રતિક્રિયાઓ પર નજર કરીએ, લોકો શું બોલ્યા એના પર નજર કરીએ, સાંભળીએ એમને. અમે એસજી હાઈવે હતા, ત્યાં ગાડીનું અહીંયા સુધીનું પાણી આવેલું હતું. હા, કોઈ માણસ ચાલી પણ ના શકે એટલું બધું પાણી હતું. અને ત્યાંથી અમે ગાડી બહાર કાઢી અને ગાડી બહાર કાઢવા માટે જુગાડ કરેલો અમે. પાણી ના જ ગાડી બંધ ના પડે એટલા માટે. 45 મિનિટમાં આટલું જો પાણી ભરાતું હોય તો સમજો કે 2 કલાક વરસાદ આવે તો અડધું અમદાવાદ ડૂબી જાય. કેવો લાગ્યો અમદાવાદનો વરસાદ? જરાય સારો નહીં. ઓફિસેથી રજા આપતા નહોતા, આમાં જવું કેમ આવી રીતે, તો રજા રાખવી પડી. અમદાવાદમાં પશ્ચિમમાં અત્યારે કહે છે કે 8 ઇંચ વરસાદ પડ્યો. જો ખાલી 8 ઇંચમાં તો પૂરેપૂરું નવાઈ ગયું અમદાવાદ. સર કે બીઆરટીએસનો ને મેટ્રોનો યુઝ કરો તો હવે આમાં આવવું કઈ રીતે? અહીંયાથી ત્યાં પહોંચવા માટે આપણે પલળીને તો જવું ને. અહીંયા તો બેઝમેન્ટમાં લોકોના દુકાનમાં પાણી ઘૂસી ગયા છે. સુરત વાળી થઈ છે અહીંયા પણ. અમદાવાદમાં સુરત વાળી થઈ પહેલા વરસાદમાં. હા, પહેલા વરસાદમાં એ પણ 45 મિનિટ જ વરસાદ આવ્યો છે. ફેલ છે, ડ્રેનેજ સિસ્ટમ જ ફેલ છે આખી. પ્રી મોન્સૂન કરો પાણી ઉતરી બી ગયા. કામ કર્યું છે તંત્ર એવું દેખાય છે. પાણી વહેલા ભરાયા તો છે પણ સામેની સામે ઉતરી પણ ગયા છે વહેલા. સુરત જેટલો પડ્યો હોય તો અહીંયા પૂર આવી જાય. સુરત જેટલો પડે પૂર આવી જાય, વાત સાચી છે. માંથી 98 ગાડી એવી હોય જે ફસાઈ જાય છે. એએમસીએ કામ કર્યું છે અમદાવાદમાં? સહેજ પણ કામ કર્યું નથી. પહેલા જ વરસાદમાં બધું તહસ નહસ થઈ ગયું છે. સ્કૂલેથી છોકરાઓને લેવા જવામાં તકલીફ પડે છે. છોકરાઓની બેગ ને બધું તો સ્કૂલે મૂકીને આવ્યા છીએ. અરે ભાઈ આમાં વાંધો જ એવો હે અમદાવાદમાં કે પહેલેથી
આ લોકો ડ્રેનેજની પાઇપને એ લોકો બદલાતા નથી. કામ જરાય નથી થયું. એએમસી ખાડે ગઈ છે તંત્રની જેમ. હવે સીજેપી જે દિલ્હીમાં પ્રોટેસ્ટ કરે છે એવી અહીંયા કરવાની જરૂર છે. વડોદરા જિલ્લો છે એમાં પણ વધારે વરસાદ પડી શકે છે, એટલે કે લગભગ 5 થી લઈને 10 ઇંચ, એકાદ સ્પેલ છે કદાચ અમુક તાલુકામાં 10 ઇંચ ઉપર પણ જઈ શકે છે. એવી જ રીતે છોટાઉદેપુર અને ગોધરા જિલ્લો, આમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ અત્યારે લાગી રહી છે. બીજું છે અમદાવાદ અને ગાંધીનગર. મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર છે એમાં પણ હવે સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની સંભાવનાઓ છે. છેલ્લા 2 દિવસથી અલગ અલગ મીડિયાના મારફતે હું જે તંત્રને પણ આમ તો ચેતવણી આપી રહ્યો છું કે હવે આપણે એનડીઆરએફ ની ટીમો તૈયાર રાખવી જોઈએ. એટલે હું આપના માધ્યમથી પણ કહું છું પાયલબેન કે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની એનડીઆરએફ ની ટીમની જરૂર પડશે, કેમ કે હવે વરસાદ એવો પડવાનો છે. હજુ તો શરૂઆત થઈ છે મધ્ય ગુજરાતમાં. આ વરસાદ આજે રાત્રેથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આવનારા 48 થી 72 કલાક દરમિયાન મેઘ તાંડવ જોવા મળે તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. એમાં અમદાવાદ, ગાંધીનગર છે પણ બાકાત નથી રહેવાના. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ મુશ્કેલી ઊભી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એ સાથે અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો, આ 2 જિલ્લા ઉત્તર ગુજરાતના એવા છે જેમાં પણ અતિ ભારે વરસાદનું એક સ્પેલ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને એમાં પણ જે અમુક નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોથી લઈને નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોએ સલામત સ્થળે ખસી જવું અત્યારથી, કેમ કે હવે 48 થી 72 કલાક દરમિયાન આ અરવલ્લી અને સાબરકાંઠાના નીચાણવાળા વિસ્તાર અને નદી કાંઠાના વિસ્તારમાં રહેવું જોખમી ગણાઈ રહ્યું છે મારી દ્રષ્ટિએ અત્યારે. એ પછી પાટણ, મહેસાણા છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતનો આણંદ, નડિયાદ, ખેડા હોય એ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ, પણ સામાન્ય તો નહીં જ હોય, મધ્યમ વરસાદ છે ત્યાં પણ જોવા મળી શકે છે. પણ રાતમાં વધારે વરસાદ આવ્યો એના કારણે હમણાં પૂર જેવી સ્થિતિ છે, એટલે અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકલનમાં રહીને અમે જેટલા લોકોને જ્યાં જ્યાં અલગ અલગ વિસ્તારમાં વલસાડ જિલ્લામાં વલસાડ, ઉમરગામ, પારડી, વાપીમાં અમે લોકોને રેસ્ક્યુ કરાવી રહ્યા છે. સાથે અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સાથે પણ વાતચીત થઈ છે. અમે એડિશનલ એનડીઆરએફ ટીમને, એસડીઆરએફ ટીમની પણ માંગણી કરી છે. એ પણ અમારી રાજ્ય સરકાર મોકલી રહી છે. અને સાથે સાથે હેલિકોપ્ટર પણ અમે માંગ્યા છે, જેના થકી જેમને પણ એરલિફ્ટ કરવાનો હોય એમને એરલિફ્ટ પણ થઈ શકે એવું અમે કરી રહ્યા છે. અને અમારી ટીમ બધી મેદાનમાં છે. હમણાં હું પણ આજે દિલ્હીથી સ્પેશિયલી હમણાં હું આવી જઈશ આના માટે, કારણ કે ત્યાં આપણે ઉભા રહીને બધું વાત કરાવીએ તો લોકોને મદદ થઈ.